છે કે મારે એક બુક્સ બનાવવી છે, બુક બનાવવી છે. એ બુક બનાવવા માટે મેં ટાઈપિંગ તો કરી રાખ્યું છે. ઓકે, મારી જોડે પેરેગ્રાફ છે. મોસ્ટલી આપણે જે પેમ્પલેટ્સ આપીએ છીએ, પેમ્પલેટમાં પણ ફર્સ્ટ પેજ શું હોય? કવર પેજ હોય. પહેલું પેજ શું છે જુઓ, કવર પેજ છે, રાઈટ. એમાં જુઓ અહીંયા એક પટ્ટી દેખાય છે, અહીંયા કંઈક ડિઝાઇન્સ દેખાય છે. તો એ બધું બનાવવા બેસવાની જરૂર નથી, ઓટોમેટિક આવી જાય. ઓકે, આ મારી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે કે મારે કવર પેજ એડ કરવો છે. બીજું, તમે કોઈ બુક્સ જોશો તો કવર પેજ હોય, પછી નેક્સ્ટ પેજ પર ખાલી પ્રસ્તાવના લખેલી હોય, રેફરન્સ, જે અડધા પેજ સુધી લખેલી હોય છે, 1-2 પેરેગ્રાફ. પછી નીચે આખું પેજ કોરું છોડી દીધું હોય છે અને સેકન્ડ પેજથી ચાલુ કરે છે. એટલે મારે આ પેજ પૂરું થાય તો ઓટોમેટિક પેજ આવે જ છે. આપણી રિક્વાયરમેન્ટ છે કે અડધું પેજ મારે છોડીને સેકન્ડ પેજ જોઈએ છે, રાઈટ. તો પહેલાં તો ટાઈપ કરેલું છે મારી પાસે, મારે શું એડ કરવો છે? કવર પેજ. અને પેજ કેટલા છે મારી પાસે? એક જ છે. જુઓ આ બાજુ દેખાય છે, પેજ 1 of 1 લખેલું દેખાય છે. પેજ 1 of 1 એટલે એક જ પેજ છે. પહેલા પેજમાંથી ફર્સ્ટ પેજમાં છું. તો ઇન્સર્ટમાં જઈશ, કવર પેજમાં ક્લિક કરીશ તો અહીંયા મને બધા કવર પેજની સ્ટાઇલ દેખાશે. હવે તમને જે ગમે કવર પેજ એના પર ક્લિક કરવાનું રહેશે. આપણે આ જોઈએ છે, એના પર ક્લિક કરી દો તો નીચે પેજ જુઓ કેટલા દેખાય છે? હવે 2. મેં એડ નથી કર્યું, મેં જસ્ટ કવર પેજ ઇન્સર્ટ કર્યું અને ઓટોમેટિક 2 પેજ થઈ ગયા. હવે અહીંયા હું જે ટાઈપ કરવા માંગુ એ કરી શકું છું. જેમ કે અહીંયા મેં લખ્યું કોમ્પ્યુટર બેઝિક, અહીંયા ટાઈપ કરું છું CCC તો આવી જશે. અહીંયા ક્લિક કરીને એરોમાં ક્લિક કરીને હું ટુડે લઈશ તો આજની તારીખ આવી જશે. આ જોઈતું જ નથી, તારીખનું શું કામ છે પેમ્પલેટ્સમાં? તો અહીંયા ડેટ પર ક્લિક કરીશ આના પર અને ડિલીટ દબાવી દઈશ. નીચે તમારે કંઈક લખવું હોય તો પણ લખી શકો છો. નથી જોઈતું તો આ બોર્ડર પર ક્લિક કરો અને ડિલીટ દબાવી દો તો ડિલીટ પણ થઈ જશે. નેક્સ્ટ મારી રિક્વાયરમેન્ટ શું છે કે આ પેજ પર નીચે મારે લખવું નથી, મને નેક્સ્ટ પેજ જોઈએ છે. ટોટલ પેજ કેટલા થઈ જશે? એક કવર પેજ, સેકન્ડ જેના પર મેં પેરેગ્રાફ લખ્યો છે, અને થર્ડ જ્યાંથી હું ચેપ્ટર લખવાના સ્ટાર્ટ કરીશ. તો એના માટે અહીંયા આવે છે બ્લેન્ક પેજ. ધ્યાન રાખવાનું કે કર્સર લાસ્ટમાં હોવું જોઈએ. અને અહીંયાથી લઈશું આપણે બ્લેન્ક પેજ. કેટલા પેજ થયા? નીચે માર્ક કરો, જુઓ 3 છે. તો આ રીતના આપણી પાસે 3 પેજીસ થઈ ગયા. બટ મારે આ પેજ નથી જોઈતું, હું બેક સ્પેસ આપું છું લાસ્ટ પેજ પર ક્લિક કરીને, એટલે આ પેજ ગાયબ થઈ જશે. ઓકે, કેટલા પેજ રહ્યા હવે જુઓ? 2. તો મારી ઈચ્છા એવી છે કે આ 2 પેરેગ્રાફ અહીંયા રહે, અહીંયાથી આખું થર્ડ પેજમાં જતું રહે. એટલે આ એક જ પેજ છે, એને મારે વચ્ચેથી બ્રેક કરીને 2 કરી દેવા છે. એટલે પેલું કવર પેજ 1 અને આ 2 થઈ જશે, એટલે 3 થયા ટોટલ. તો અહીંયા આગળ ક્લિક કરીને હું કરી દઈશ પેજ બ્રેક. તમે જોઈ શકો છો આ નેક્સ્ટ પેજ પર ગયું, એના ઉપરના પેજમાં રહ્યું અને આપણું કવર પેજ. કવર પેજ પણ ડિલીટ કરવું પડી શકે છે મિસ્ટેક કરી તો. એના માટે કવર પેજમાં આપ્યું છે રિમૂવ કરંટ કવર પેજ. ગાયબ થઈ ગયું. હવે રહે આપણી પાસે ઓનલી પેજ. ક્લિયર? આ થયું આપણું બેઝિક્સ, જેને તમે એડવાન્સ વર્ડ પણ બોલી શકો છો, રાઈટ. બાકીના જે ટૂલ્સ છે જેમ કે ફોન્ટ ટૂલ એ બધાને આપણે, એના સિવાયના જે ટૂલ્સ છે જે હિડન્સ હતા ને એ એડવાન્સ વર્ડ હતો, એ ટૂલ્સ પણ તમને આવડવા જોઈએ. ક્લિયર? આટલું આપણું બેઝિક. એના પછી બધા ટૂલ્સ ચાલુ થશે.